તો આ તરફ રાજકોટમાં વગર ચોકડીમાં ભારે વરસાદને કારણે ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। વગર ચોકડી વાહન ચાલકો ગોઠણસમા પાણીમાં વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા હતા। એક ઇંચ વરસાદે રાજકોટને પાણી કરી નાખ્યું હતું। રાજકોટની વગર ચોકડી છે કે જ્યાં ઢીચણસમા પાણી ભરાઈ જવાની કેટલીક જગ્યાએ સ્થિતિ સામે આવી અને વરસાદી પાણીએ ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો એટલી મેઘ વર્ષા કે વરસાદ આવ્યો નથી, પરંતુ છતાં પણ રાજકોટના રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। તેમના જે વાહનો છે તે વાહનોના ટાયર પણ અડધા ડૂબેલા નજરે પડે છે। વરસાદ તો 2 કલાક થયો છે, પણ માણસો 10 કલાકથી હેરાન થાય છે। રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના 2 કલાકના વરસાદમાં આ પોઝિશન છે। તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે। રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે। કારખાને જતા માણસો, સાપર જતા માણસો, સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ છે, થાય છે। જો આ બેન પડી ગયા બિચારા, આમ કેટલા વાહનો બંધ થઈ જાય। તો આજ અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે। લકી, રાજકોટની અંદર જે વરસાદની પરિસ્થિતિ, હજુ તો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, છતાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી, વિગતો શું? આપને જણાવી દઉં કે ગઈકાલથી જે મેઘરાજાની મહેર છે તે જોવા મળી છે રાજકોટમાં। જો રાજકોટ સહિત સમગ્ર જે રાજકોટ જિલ્લામાં પણ જે વરસાદ છે તે વરસ્યો હતો। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે અડધો ઇંચ, તો આજે વહેલી સવારથી જે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી હતી ને માત્ર 2 કલાકમાં 1 ઇંચ જેટલો રાજકોટ સિટીમાં વરસાદ વરસી ચૂક્યો હતો। 1 ઇંચ વરસાદે પરંતુ જે મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ખોલી નાખી હતી। જો વાત કરવામાં આવે રાજકોટ શહેરના જે નીચાણવાળા વિસ્તારોની, નીચાણવાળા તો ઠીક છે, પરંતુ જે શહેરી વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે વરસાદના કારણે પાણી છે તે જોવા મળી રહ્યું હતું। રાજકોટ શહેરનો જે મુખ્ય રોડ કહી શકાય, રાજમાર્ગ કહી શકાય તેવો જે યાજ્ઞિક રોડ છે, કાલાવડ રોડ છે, રાજકોટ શહેરનો જે 150 ફૂટ રિંગ રોડ છે કે જે 10 કિલોમીટરનો છે, ત્યાં પણ જે વરસાદના કારણે જે પાણી છે તે ભરાતા જોવા મળ્યા। સિટી બસો છે તે પણ જે પાણીમાં ગરકાવ છે તે જોવા મળી, તો બીજી તરફ જે સ્કૂલ બસો છે તે પણ ખાડામાં જે ઘૂસી ગઈ હતી તેવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યો છે તે સામે આવ્યા। તો રાજકોટ શહેરના જે મવડી વિસ્તાર કહી શકાય, તે મવડી વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે, તે વિસ્તારમાં લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો। માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં લોકો છે તે ગોઠણ સમાજે પાણીનો સામનો કરવો પડી રહ્યો હતો। જે વેગડ ચોકડીની વાત કરવામાં આવે ત્યાં પણ જે વાહન ચાલકોના વાહન છે તે ડૂબવા માંડ્યા હતા અને ગોઠણસમાં પાણી છે તે પણ જોવા મળ્યા હતા। અહીં જે વિસ્તારમાં લોકો જે વસવાટ કરી રહ્યા છે તે વધુ પડતા જે કારખાનામાં જે નોકરી કરતા હોય, પોતાના કારખાના ધરાવતા હોય છે તેવો વર્ગ અહીં વધુ રહે છે, ત્યારે કારખાને જવામાં પણ લોકોને તકલીફો પડતી હતી। જે પાણીના કારણે જે વાહનો છે તે પણ બંધ થયા, એટલે ચોક્કસપણે અલગ અલગ પ્રકારના દ્રશ્યો હતા તે સામે આવ્યા। તો સમગ્ર મામલે જે મીડિયા દ્વારા જે આ દ્રશ્યો પ્રદર્શિત કરવામાં આવ્યા, ત્યારબાદ જે તંત્ર જાગ્યું અને ડેપ્યુટી મહાનગરપાલિકાના જે કમિશનર છે તે ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર જે વિસ્તારનો છે તે સર્વે કર્યો અને સર્વે કર્યા બાદ તેવું સામે આવ્યું કે ત્યાં એક ગટર છે તે ચોકઅપ થઈ ગઈ હતી ને તેના કારણે જે વિસ્તારમાં જે પાણી ભરાયા હતા તે પાણીનો જે નિકાલ કરવામાં આવ્યો અને જે જેસીબી સહિતની જે સામગ્રી છે, જે મશીનરી છે તેઓ ત્યાં લઈને પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે કામગીરી તો કરાવવામાં આવી, પરંતુ હજી પણ ત્યાં પાણી છે તે ઓસરતા નથી ને હજુ પણ તેવી જ પરિસ્થિતિ જેવી સવારે હતી તેવી હજુ સુધી તેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી, આરએમસી તંત્રની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। લકી, હવે મુદ્દો એવો છે કે પહેલા તો આપ પ્રી મોન્સૂન કામગીરી કરતા નથી, વરસાદની રાહ જોવો છો, વરસાદના આરે 2 મહિના બાકી હોય ત્યારે કામગીરીની શરૂઆત થાય છે। એવા કયા રસ્તાઓ છે રાજકોટની અંદર, એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં ખોદકામ કરીને મૂકી દીધું છે, લોકોને પડવું હોય તો પડે? અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો જે ગોંડલ રોડ છે, જીવરાજ પાર્ક છે, ત્યારબાદ જે કહી શકાય કે યાજ્ઞિક રોડ છે, મવડી વિસ્તાર છે, શહેરનો જે 150 ફૂટ રિંગ રોડ છે જે 10 કિલોમીટર છે, ત્યાં અલગ અલગ ભાગમાં જે સર્વિસ રોડ આવેલા છે ત્યાં પણ જે ગાડીઓના જે ટાયર છે તે ખૂંચી ગયા હતા ને આખા ટાયર છે તે જે રસ્તામાં અંદર બેસી ગયા હતા। એટલે ચોક્કસપણે જે પાઇપલાઇન નાખવાની જે વાત કરીને જે રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવ્યા હતા અને તેના કારણે જે હાલાકીનો સામનો છે તે લોકોને જે કરવો પડ્યો હતો અને કેટલીક ગાડીઓને નુકસાન પણ પહોંચ્યું હતું। જો બીજી વાત કરવામાં આવે તો વાવડી વિસ્તાર અને પુનિતનગર વિસ્તારની કે તે હજુ
જે હમણાં જે મહાનગરપાલિકામાં ભર્યા છે તે જ વિસ્તારમાં જે રસ્તાની કામગીરી પણ ચાલુ હતી. જે વરસાદ જે હવામાન વિભાગની આગાહી છતાં જે મહાનગરપાલિકા ત્યાં રોડ રસ્તાની કામગીરી કરતું હતું. જે આખો રસ્તો છે તેમાં ખાડા ખોદ્યા હતા અને જે ખાડામાં જે 2 ફૂટ સુધીના જે પાણી છે તે ભરાઈ ચૂક્યા હતા. એટલે ચોક્કસપણે મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક વાતો છે તે પોકળ સાબિત થઈ છે. 2 મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે અને પોતાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે મીડિયા સમક્ષ રાખવામાં આવે છે, પરંતુ દર વર્ષની જે પરિસ્થિતિ છે તે જ પરિસ્થિતિ અહીં જે ઊભી થઈ છે. હવે તો માત્ર જે 24 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં થતો ત્યારે વરસાદમાં જે પાણી જે ભરાતું અને જે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારો જે પાણીમાં ગરકાવ થતા અને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવતા. હવે પરંતુ 1 ઇંચ જેટલા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે તેવા દ્રશ્યો છે તે રાજકોટ શહેરમાં સામે આવે છે. જી, વાહવાહીની વાતો તો હંમેશા કરવામાં આવતી હોય છે કે અમે આ કામગીરી કરીશું, પરંતુ વરસાદની અંદર વાસ્તવિકતા લોકો સમક્ષ આવી જાય છે. આભાર લકી.